અને નદીઓની અંદર તો પાણી ભરપૂર છે, એટલે કોઈ વાહન જેવી પરિસ્થિતિ નથી મતલબમાં, અને આમાં કોઈ ચલણ થાય એવું જ નથી. આખા પોપડા નીકળ્યા આપ તસવીરમાં જોઈ રહ્યા છો. લોકો જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. નસવાડી કવા સ્ટેટ હાઈવે પણ અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા મુસાફરો પણ અત્યારે રસ્તા વચ્ચે અટવાયા છે. જોખમી માર્ગથી દૂર રહેવા એક બાજુ અપીલો કરવામાં આવી રહી છે, તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવાની એક બાજુ ઓફિસમાં બેઠા બેઠા અધિકારીઓ વાત કરી રહ્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ, છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. તેના કારણે અનેક વિસ્તારો એ ધોવાઈ ચૂક્યા છે, અનેક ગામો એ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે નસવાડી કવા સ્ટેટ હાઈવે પણ અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ કંડવા ગામ પાસે રોડ ધોવાઈ જતા રાહદારીઓ પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે. સાથે જ સ્લેબ ડ્રેનેજ ઉપરથી પાણી વહેતા રસ્તાને પણ ભારે નુકસાન થયું છે. ભારે વરસાદથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. રસ્તો બંધ થતા મુસાફરો પણ અત્યારે રસ્તા વચ્ચે અટવાયા છે. 2 કલાક બાદ પણ તંત્ર ન પહોંચ્યાના લોકો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર સામે લોકોમાં એક બાજુ નારાજગી જોવા મળી રહી છે. રસ્તો બંધ થતા અવર જવરમાં પણ લોકોને અત્યારે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોખમી માર્ગથી દૂર રહેવા એક બાજુ અપીલો કરવામાં આવી રહી છે, તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવાની એક બાજુ ઓફિસમાં બેઠા બેઠા અધિકારીઓ વાત કરી રહ્યા છે, જાહેરાતો કરી રહ્યા છે. પણ જ્યારે એ વિસ્તારની અંદર પૂરની પરિસ્થિતિના કારણે કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે 2 કલાક બાદ પણ તંત્ર ત્યાં નથી પહોંચતું તેવા આક્ષેપો ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ તમે રસ્તા ઉપર જોઈ રહ્યા છો કે રસ્તો અત્યારે તૂટી પડ્યો છે, અને તેના જ કારણે અનેક લોકો જે અહીંયાથી પસાર થવા માંગે છે તે અહીંયાથી પસાર નથી થઈ રહ્યા. તંત્રને જાણ કરવા છતાં પણ 2 કલાક જેટલો સમય વીતી ચૂક્યા બાદ પણ અહીંયા હજુ પણ કોઈ તંત્રના અધિકારીઓ નથી પહોંચ્યા તેવા આક્ષેપો એ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે એક બાજુ લોકોને સાવચેત રહેવા માટેની તંત્ર અપીલ કરે છે, તંત્ર સ્ટેન્ડ બાય મોડ ઉપર હોવાની વાત કરે છે, પણ અહીંયા હજુ તંત્ર ન પહોંચ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે. સ્ટેટ હાઈવે બંધ થતા અત્યારે કેવી પરિસ્થિતિ છે આવું જોઈએ. અને આમાં કોઈ ચલણ થાય એવું જ નથી. ઠેર છોટાઉદેપુર રસ્તાને જોડતા આપણે નસવાડીથી છોટાઉદેપુર જતા રસ્તો બ્લોક બંધ થઈ ગયો છે, અને વાહનો વાડિયાની કતાર જામી છે. એટલે આવી પરિસ્થિતિ એટલે કોઈ વાહનો જવાના નથી. કેવી નદીઓ કેવી રીતના આવી? કેટલું નદીઓ તો ભરપૂર જ જાય છે, અને નદીઓની અંદર તો પાણી ભરપૂર છે, એટલે કોઈ વાહન જેવી પરિસ્થિતિ નથી મતલબમાં, અને આમાં કોઈ ચલણ થાય એવું જ નથી. ઠેર છોટાઉદેપુર રસ્તાને જોડતા આપણે નસવાડીથી છોટાઉદેપુર જતા રસ્તો બ્લોક બંધ થઈ ગયો છે, અને વાહનો વાડિયાની કતાર જામી છે. એટલે આવી પરિસ્થિતિ એટલે કોઈ વાહનો જવાના નથી. કેવી નદીઓ કેવી રીતના આવી? કેટલું નદીઓ તો ભરપૂર જ જાય છે, અને નદીઓની અંદર તો પાણી ભરપૂર છે, એટલે કોઈ વાહન જેવી પરિસ્થિતિ નથી મતલબમાં. જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદે તબાહી મચાવી છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો. આ બ્રિજ છે કંડવા પાસેનો, તેના આખે પોપડા નીકળી ગયા છે. અહીંયા એટલી હદે વરસાદ રાત્રિના સમયે પડ્યો કે પુલ ઉપરથી ઓવરટેપિંગ થઈને પાણી જતા આખા પોપડા નીકળ્યા. આપ તસવીરમાં જોઈ રહ્યા છો. લોકો જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. અહીંયા મહત્વની બાબત છે, એક માત્ર માર્ગ ચાલુ હતો તે પણ બંધ થઈ ગયો છે. આપ તસવીરોમાં જોશો બીજી તરફ દ્રશ્યો તો કવાંટનો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. છોટાઉદેપુર અલીરાજપુર મધ્યપ્રદેશને જોડતો આ રસ્તો છે, આ એક માત્ર માર્ગ ચાલુ હતો તે બંધ થઈ જતા લોકોને હવે કઠિનાઈનો સામનો કરવો પડશે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.